12 મિત્રો એક સાહસ માટે ઓસ્ટ્રેલિયાના સિમ્પસન રણ તરફ ઉડાન ભરી રહ્યા હતા. તેમને ખબર નહોતી કે આ સફર તેમના જીવનની છેલ્લી સામાન્ય સવાર બનવાની હતી. માત્ર 30 મિનિટની ઉડાન પછી પ્રકૃતિએ પોતાનો ભયાનક ચહેરો બતાવ્યો. એક વિશાળ ધૂળનું તોફાન અને બધું અંધકારમાં ગરકાવ. તેઓ બચી ગયા હતા, પણ ક્યાં? દુનિયાના નકશા પરથી ગાયબ, મોબાઈલ બંધ, જીપીએસ મૌન. તેમની પાસે જીવતા રહેવા માટે માત્ર 1 કે 2 દિવસનો ખોરાક. તેમણે લડવાનું નક્કી કર્યું. ગરમી એટલી કે પગ મૂકવો મુશ્કેલ, દરેક ઘૂંટ પાણીનો હિસાબ. થોડી રાહત માટે સૂકા મૂળમાંથી રસ કાઢ્યો, પણ રણ કઠોર હતું. એક સાપના ડંખથી જેસિકા મૃત્યુ પામી. ધીમે ધીમે વધુ 2 મિત્રોએ હાર માની લીધી. 12 માંથી હવે 9 બાકી. આશ્રય વિના જીવવું અશક્ય હતું. તેઓએ રેતીમાં ગુફા બનાવીને રાત વિતાવવાનું શરૂ કર્યું. પછી એક મોટો વળાંક આવ્યો. પથ્થરો નીચેથી થોડું ભૂગર્ભ જળ મળ્યું. આ શોધે તેમને જીવંત રાખ્યા. તેમણે હવે સાપ, છિપકલી અને જંતુઓ પર નિર્ભર રહેવું પડ્યું. દિવસ 50. એક વિનાશક તોફાનમાં તેઓએ 2 સાથી ગુમાવ્યા. હવે માત્ર 7 હતા. શરીર તૂટી ગયા હતા. 61મા દિવસે તેઓએ ચાલવાની શક્તિ ગુમાવી દીધી. તેઓ એક જગ્યાએ સૂઈ ગયા અને મોતની રાહ જોવા લાગ્યા. પરંતુ આ તેમની અંતિમ રાત નહોતી. કુદરતની કૃપા, અચાનક વરસાદ. તે જીવનનો વરસાદ હતો. તેઓ જીવના અર્થે વરસાદનું પાણી પી ગયા અને તેમની બોટલો ભરી લીધી. આ વરસાદે તેમને 8 દિવસ જીવવાનો બીજો મોકો આપ્યો. વધુ 1 અઠવાડિયાના સંઘર્ષ પછી ટાયરના નિશાન. 77મા દિવસે તેઓએ સભ્યતા શોધી કાઢી. 81 દિવસના નરક પછી 6 લોકો જીવિત બચ્યા. આ વાર્તા છે અકલ્પનીય માનવ ઈચ્છા શક્તિની, જેણે મોતને પણ હરાવ્યું.